अगर आप उत्तम हो तो आप पर लोग ध्यान देंगे, पर अगर आप उत्तम नहीं हो, जो कि आप ऑलरेडी हो, और आप उत्तमता को नहीं दिखा रहे हो, तो लोग आप पर ध्यान नहीं देंगे। तो श्रेष्ठता क्या कर देगी? आपके दिमाग को सेट कर देगी, आपको सब कुछ समझ में आएगा, सब कुछ दिखाई देगा, आप दुनिया से बुद्धिमान बन जाओगे। प्रेज द लॉर्ड। निर्दोष, बोली निर्दोष, सुंदर, सब प्रकार की बुद्धि में प्रवीण, ज्ञान में निपुण और विद्वान, और राज मंदिर में हाजिर रहने के योग्य। इनके अंदर इतनी क्वालिटीज थी। प्रेज द लॉर्ड। हालेलुया, हालेलुया। તમારા હાથ ઉઠાવો, સ્વર કરો, ધન્યવાદ કરો એ પરમેશ્વરનો, ધન્યવાદ કરો. તે પવિત્ર છે, તે સત્યનિષ્ઠ છે, તે શાંતિના પરમેશ્વર છે. ઓ આભાર પ્રભુ. હા પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરી છે, અમે તમારી આરાધના કરીએ છીએ. તમે સ્તુતિને યોગ્ય છો પ્રભુ, અને તમારા જેવું કોઈ નથી. ધન્યવાદ અમારા જીવનમાં તમારા આત્માની સામર્થ્ય. ધન્યવાદ વચનના જ્ઞાન માટે. આભાર, 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 આભાર માની છે પ્રભુ, આભાર માની છે પ્રભુ, આભાર માની છે પ્રભુ, આભાર, આભાર, આભાર. એ સમય અમને આપ્યો છે કે અમે તમારા વચન દ્વારા શીખીએ અને આગળ વધીએ. હું પ્રાર્થના કરું છું તમારા બાળકોને કે તેમની સમજની આંખો ખુલ્લી છે તે વચનોને ગ્રહણ કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, એ વચનોના પ્રકાશમાં ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. જે તેઓ શીખશે એ પ્રમાણે તેઓ બની જશે, એ પ્રમાણે કરી શકશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. વચનોને કરવાની યોગ્યતા તેમની અંદર કામ કરી રહી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ પરિણામો ઉત્પન્ન કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ ફળદાયી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ વચન માટે ઉત્સાહી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ ધન્યવાદ, 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 ધન્યવાદ. આભાર પ્રભુ. અમે કહીએ છીએ અમારા આત્મા અને મસ્તિષ્ક ખુલ્લા છે પ્રભુ, તમારા વચનો દ્વારા સાંભળવા માટે ગ્રહણ કરો, આનંદ સાથે, આશા સાથે અને વિશ્વાસ સાથે. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. વાવ. પડોશીનું હાઈ ફાઈ કરીને સ્વાગત કરો. કહો સ્વાગત છે તમારું. આ આપણું વર્ષ છે છુટકારાનું, છોડાવીને લેવાનું, ચિઠ્ઠી પર લખેલી કિંમતનો સામાન લેવાનો. જે મારું છે એને હું લઈને રહીશ, અને હું ઉદ્ધાર કરતા છું. મારે છૂટવાનું નથી, હું છોડાવવા માટે છું, હું છોડાવવા માટે છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તો પાછલા રવિવારે આપણે વાત કરવાની શરૂ કરી હતી એક ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર, અને અમે કહ્યું કે ઘણી વાર લોકો એ વસ્તુ પર ધ્યાન નથી આપતા, અને આ એક મોટું કારણ છે કે કેટલાક લોકો પરમેશ્વરની આશીર્વાદોને જે પ્રમાણે જોવા જોઈએ એ પ્રમાણે નથી જોઈ શકતા. આ એની જેમ છે કે જો તમે એક છાણી હોય, તમને ખ્યાલ છે છાણી, જેમ ચા આપણે છાણીએ છીએ, તમે કદાચ વિચારતો છો કે હું કેમ શબ્દ પૂછ્યા પછી એનો અર્થ પૂછું છું. અહીંયા આગળ ઘણી બધી ભાષાના લોકો છે, હોઈ શકે છે કે મારા શહેરમાં એને કંઈક બીજું કહેતા હોય અને તમને સમજમાં ના આવે કે હું શું કહી રહ્યો છું. એટલા માટે ઘણી વાર હું એક્સપ્લેનેશન આપી દઉં છું. ગુજરાતી પણ છે, મરાઠી પણ છે, તમિલ છે, તેલુગુ છે, નેપાળી પણ છે, એ ઘણા બધા પ્રકારના લોકો છે. તો એના જેમ છે કે જે છાણીઓ છે જેની અંદર આપણે ચા છાણીએ છીએ, અને BMC નું પાણી આવે, તમે કહું છાણીમાંથી પાણી લઈ આવો, કે લોકો લઈ શકશે? શું તેઓ લાવી શકશે? એમ કેમ કે તમે જેટલું લઈ રહ્યા હશો એટલું જઈ રહ્યું હશે. અને ઘણા લોકો સાથે આ મુશ્કેલી છે. પ્રભુએ તેમને ઘણી બધી આશીર્વાદ આપી છે, પણ એ આશીર્વાદોને કામ ન કરાવવા વાળી વસ્તુઓ તેમના જીવનમાં કરતા રહે છે, જેથી આશીર્વાદો દેખાય જ નહીં. અને એક વસ્તુ જે આપણે ગયા વખતે શીખવાનું શરૂ કર્યું એ છે એક્સેલન્સ, શ્રેષ્ઠતા. બોલી શકો છો શ્રેષ્ઠતા.
એક્સિલન્સ. એક્સિલન્સ. ચલો હું તમને એક્સિલન્સની નાની વ્યાખ્યા આપું છું તમને. ઘણી મોટી વ્યાખ્યા છે મારી પાસે જે છે, પણ આપણે એને તોડતા રહીશું અને વારંવાર શીખતા રહીશું જ્યાં સુધી આપણે આપણી અંદરથી સર્વશ્રેષ્ઠતાને દેખાડવાનું શરૂ ન કરી દઈએ. પ્રેઝ ધ લોર્ડ. બોલો, મારી અંદર સર્વશ્રેષ્ઠ આત્મા છે. ખુશ છે ને? બોલો, મારી અંદર સર્વશ્રેષ્ઠ આત્મા છે. વધુ સારી રીતે બોલી શકો છો. બોલો, મારી અંદર સર્વશ્રેષ્ઠ આત્મા છે. તો કદી ભૂલશો નહીં. અમે તમને એમ નથી કહી રહ્યા કે તમે એ બની જાઓ જે તમે ઓલરેડી નથી. અમે લાસ્ટ ટાઈમ પર કહ્યું હતું, હું પ્રયત્ન કરીને પણ એક માણસને ન કહી શકું કે તું ગર્ભવતી થઈ જા. મારી કોઈ પણ પ્રાર્થના એક પુરુષને ગર્ભવતી નથી બનાવવાની. તો અમે તમને કેટલું પણ કહીએ કે તમે સર્વશ્રેષ્ઠ બની જાઓ, તમે સર્વશ્રેષ્ઠ બની જાઓ, અને જો પરમેશ્વરે ઓલરેડી તમને સર્વશ્રેષ્ઠ ન બનાવ્યા હોય તો અમારું બોલવું બેકાર હોય. અમે જયારે તમને કહીએ છીએ કે તમે આશીર્વાદિત છો, અમે એટલા માટે કહી શકીએ છીએ કેમ કે ઓલરેડી તમે આશીર્વાદિત છો. બાઇબલ એ જ કહે છે, તમને જે પરમેશ્વર નથી બનાવ્યા હું તમને નહીં બનાવી શકું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? તો જયારે અમે તમને કહીએ છીએ કે સર્વશ્રેષ્ઠતા દેખાડો, સર્વશ્રેષ્ઠ બનો, તો એનો અર્થ અમે નથી કહી રહ્યા કે તમે સર્વશ્રેષ્ઠ નથી. અમે તમને કહી રહ્યા છીએ કે જે તમે ઓલરેડી છો એ જ બની જાઓ. પ્રેઝ ધ લોર્ડ. હું સર્વશ્રેષ્ઠ છું. હું સર્વશ્રેષ્ઠ છું. તો કદી ન વિચારો કે અમે તમને કહી રહ્યા છીએ. અને જયારે અમે તમને કહીએ ત્યારે શેતાન તમને આવીને કહે, ઓ તમે સર્વશ્રેષ્ઠ નથી. તમે કહેશો નહીં નહીં. શેતાનને તક ન આપો. પાસ્ટરે તમને સર્વશ્રેષ્ઠ બનવા કહ્યું કેમ કે તમે સર્વશ્રેષ્ઠ નથી. એવું નથી. તમને એટલા માટે કહ્યું કે તમે ઓલરેડી છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ અમે કહ્યું કે સર્વશ્રેષ્ઠ બનવું જરૂરી છે? કેમ કે મહિમા શ્રેષ્ઠતામાં છે. આપણે બધા પોતાના જીવનમાં પરમેશ્વરની મહિમા જોવા માંગીએ છીએ, પણ પરમેશ્વરની મહિમા શ્રેષ્ઠતામાં છે. વિચાર કરીને જો તમને એક સુંદર વસ્તુ દેખાય છે, તમે કહેશો વાવ. પણ તમને ગંદી વસ્તુ દેખાય, તમે નથી કહેતા વાવ. પણ જયારે સુંદર વસ્તુ જુઓ છો ત્યારે તમે કહેશો વાવ. તમે કોઈ શ્રેષ્ઠ વસ્તુ દેખાય, તમે કહો છો વાવ. તમે ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા, ઘણી સારી રીતે કોઈ છક્કો માર્યો, તમે કહેશો વાવ. કોઈ વ્યક્તિ છે જે સારા કપડા પહેરીને ગયો, તમે કહો છો વાવ. કેમ? કેમ કેમ જે મહિમા છે એ શ્રેષ્ઠતામાં છે. તો લખી લો, મહિમા શ્રેષ્ઠતામાં છે. કદી ન ભૂલો. અને તમારે શ્રેષ્ઠતા દેખાડવાની છે. હવે લાસ્ટ ટાઈમ જોયું તો ચલો ફરી વાંચી લઈએ. દાનિયેલનું 6 અધ્યાય અને 3 વચન. દાનિયેલનું પુસ્તક 6 અધ્યાય અને 3 વચન. કે જ્યારે જોવામાં આવ્યું કે તેનામાં ઉત્તમ મન હતું, અને અમે તમને કહ્યું હતું કે જો તમે ઉત્તમ હશો તો લોકો તમને જોશે. પ્રેઝ ધ લોર્ડ. કેટલા વર્ષમાં આવેલું છે, જો તમે ઉત્તમ છો તો લોકો તમારી પર ધ્યાન આપશે. પણ જો તમે ઉત્તમ નથી, જે તમે છો પણ તમે નથી દેખાડી રહ્યા, તો લોકો તમારી પર ધ્યાન નહીં આપે. તમે ઈચ્છો છો કે લોકો તમારી પર ધ્યાન આપે, તમારે ઈચ્છો છો કે સ્વર્ગદૂત તમારી પર ધ્યાન આપે, તમે ઈચ્છો છો કે તમે પ્રમોશન માટે પસંદ કરવામાં આવે, તમે ઈચ્છો છો કે સારી વસ્તુ તમારી સાથે હોય, તો તમારે શ્રેષ્ઠતા દેખાડવી પડશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઇનફેક્ટ તમે સારી રીતે વાળ કાપીને પણ રસ્તામાં જાઓ તો કોઈને કોઈ કહેશે સારા દેખાવ છો. પ્રેઝ ધ લોર્ડ. સુંદર લાગો છો. તો શ્રેષ્ઠતા. તો જયારે જોવામાં આવ્યું કે દાનિયેલમાં ઉત્તમ આત્મા રહે છે, ધ્યાન રાખો, જયારે તમે શ્રેષ્ઠ તો લોકો ધ્યાન આપશે. પ્રેઝ ધ લોર્ડ. તો મહિમા શ્રેષ્ઠતામાં છે. ભૂલશો તો નહીં. તો કદી પણ કોઈને ન કહેવા દો કે અમારે શ્રેષ્ઠ બનવાની જરૂર નથી. મેં તમને લાસ્ટ ટાઈમ તો કહ્યું હતું કે તમે જયારે ચર્ચમાં આવો શું તમે તમારું શર્ટ અંદર નાખી શકો છો, તમે ટાઈ પહેરીને આવી શકો, તમે સૂટ ખરીદી શકો છો, તમે એક સૂટ પહેરી શકો છો. આ વસ્તુઓ તમને શ્રેષ્ઠ બનાવશે. લોકો તમારી પાસે ખેંચાઈ આવશે. કોઈએ કહ્યું કે યુ વિલ બી એડ્રેસ્ડ ધ વે યુ ડ્રેસ. લોકો તમને એ પ્રમાણે સન્માન આપશે જે પ્રમાણે તમે કપડાં પહેરો છો. કદી ન ભૂલો, લોકો જો તમે વ્યવસ્થિત કપડાં નહીં પહેરો તો લોકો તમને સન્માન પણ નહીં આપે. આવું જ છે, દુનિયા એવી જ છે. બેટર છે તમે એ વસ્તુઓ શીખી જાઓ. પ્રેઝ ધ લોર્ડ. તો જો મેં ઈચ્છું છું કે દુનિયા તમને સન્માન આપે, દુનિયા તમારા પર ધ્યાન આપે, તમારે તમારા દરેક કામમાં શ્રેષ્ઠતાને લાવવાનો એક સચેત પ્રયાસ કરવો પડશે. પ્રેઝ ધ લોર્ડ.
બોલો હું સર્વશ્રેષ્ઠ છું. બોલતા રહો હું સર્વશ્રેષ્ઠ છું. જોરથી બોલતા રહો હું સર્વશ્રેષ્ઠ છું. મારી અંદર એક શ્રેષ્ઠ આત્મા છે. હું જનરલ ક્લાસ નથી. હું પરમેશ્વરના ક્લાસનો છું. આ વર્ષ કયું છે? છુટકારાનું. બોલો મારું વર્ષ છે છુટકારાનું. અને કેટલી વસ્તુ પાછળ કહી કે તમારે પોતાને છોડાવવા પડશે એવી વસ્તુઓથી જે આપણને નાના બનાવી દે છે. આપણને નાના બનાવે છે. તો તમારા દિમાગમાંથી જાતિ વ્યવસ્થા નીકાળી દો. તમારા દિમાગમાંથી વ્યવસ્થા નીકાળી દો જે આ દેશ તમારી ઉપર થોપવાનો પ્રયત્ન કરે છે. કેમ કે પરમેશ્વરની વ્યવસ્થા અલગ છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો હું દૈવીય ક્લાસનો છું. હું જનરલ ક્લાસનો નથી. હું પરમેશ્વરના ક્લાસ. ભૂલશો તો નહીં, તો લડવા ના પહોંચી જશો. કેમ કે તમારા આશીર્વાદો ઘણા છે. પ્રેઝ ધ લોર્ડ. તમારા આશીર્વાદો માટે તમારે સબસિડીની જરૂર નથી. તમારા આશીર્વાદો માટે તમને રાશન કાર્ડની જરૂર નથી. લોકો કેટલી મહેનત કરે છે રાશન કાર્ડ બનાવવા માટે. મેં કહ્યું આટલી મહેનત જો તમે બાઇબલ જાણવામાં કરી દીધી હોત તો તમારી પોતાની રાશનની દુકાન હોત. જો તમે આટલી મહેનત કરી દીધી હોત. પણ લોકો ખરી જગ્યાએ મહેનત કરતા નથી. તો હું તમને શીખવી રહ્યો છું કે ખરી જગ્યાએ મહેનત કરો. જો તમારે મહેનત કરવી છે તો પરમેશ્વરના વચનોમાં કરો. પ્રેઝ ધ લોર્ડ. બોલો હું સર્વશ્રેષ્ઠ છું. હું જ તેને બોલો હું સર્વશ્રેષ્ઠ છું. ફરીથી હું વ્યાખ્યા બોલું છું. સર્વશ્રેષ્ઠનો અર્થ શું છે? દરેક વસ્તુ, દરેક વ્યક્તિથી વધુ સારું, ગુણવત્તામાં અને બધા પેરામીટરમાં. શું છે સર્વશ્રેષ્ઠતાની વ્યાખ્યા? દરેક વ્યક્તિથી, દરેક વસ્તુથી વધુ સારી, ગુણવત્તામાં અને દરેક માપદંડમાં. એટલે કે જેટલા પણ પેરામીટર ત્યાં હોઈ શકે છે એ બધા પેરામીટરમાં શું હોય? બેસ્ટ. આના જેમ છે કે એક સ્ટુડન્ટ છે, એ ક્લાસમાં પણ છે બેસ્ટ, ઇંગ્લિશમાં પણ છે બેસ્ટ, ગણિતમાં પણ છે બેસ્ટ, અને વ્યવહારમાં પણ શું છે? બેસ્ટ. સ્કૂલના વ્યવહારમાં પણ બેસ્ટ, મિત્રો સાથે વ્યવહારમાં પણ બેસ્ટ, ઘરમાં પણ બેસ્ટ, સંબંધીઓમાં પણ બેસ્ટ, પડોશીઓમાં પણ બેસ્ટ, અને દરેક જગ્યાએ શું છે? બેસ્ટ. એવું કોઈ પણ ક્ષેત્ર નથી જ્યાં ત્યાં બેસ્ટ નથી. તો શ્રેષ્ઠતાની વ્યાખ્યા શું છે? બેટર ધેન એવરીથિંગ, everyone else in quality in all parameters. તે દરેક પ્રકાર જેટલા પણ પેરામીટર લઈ શકવામાં આવે છે એ બધામાં તમે શું નીકળો છો? બેસ્ટ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કોઈ પણ નહીં. તમે માં છો તો પણ બેસ્ટ, તમે પત્ની છો તો બેસ્ટ, તમે સેલ લીડર છો તો બેસ્ટ, તમે લીડર છો બેસ્ટ. દરેક જગ્યાએ તમારા નામ સાથે શું જોડાયેલું છે? બેસ્ટ ક્વોલિટી. પ્રેઝ ધ લોર્ડ. તમારે મન બનાવવાનું છે. કહો કે અમે અહીંયા સારા છે ત્યાં નથી. અહીંયા સાથે તેઓ વાત છે. ઘણા લોકો એવા છે જે નોકરીમાં સફળ છે અને લગ્નમાં અસફળ છે. ઘણા લોકો એવા છે, ઘણા મોટા મોટા લોકો. તમને પણ ખબર છે હું શું કહી રહ્યો છું. તેઓ દેશ ચલાવી રહ્યા છે પણ ઘર નથી ચલાવી રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. આપણી સાથે એવું નથી. જ્યારે આપણે વાત કરીએ છીએ સર્વશ્રેષ્ઠતાની, જ્યારે આપણે વાત કરીએ છીએ શ્રેષ્ઠતાની, તો આપણે વાત કરીએ ચારો બાજુથી શ્રેષ્ઠ. હું ચારે બાજુથી શ્રેષ્ઠ છું. હું ચારે બાજુથી શ્રેષ્ઠ. બીજી ડેફિનેશન, ઘણી બધી ડેફિનેશન. હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ્સ ઇન થોટ્સ, એક્શન્સ, મોરલ એક્સેલન્સ. કે તમે વિચારોમાં, કામોમાં અને નૈતિક શ્રેષ્ઠતામાં ઊંચા સ્ટાન્ડર્ડને દેખાડો છો. તો કોઈ લખી લો. કેમ કે ઘણી વાર ખબર નથી હોતી કે શ્રેષ્ઠ બનવું કેમ જરૂરી છે. શ્રેષ્ઠતાનો અર્થ શું છે? હાઈએસ્ટ સ્ટેન્ડર્ડ્સ ઇન થોટ્સ, એક્શન્સ એન્ડ મોરલ એક્સેલન્સ. જ્યારે વાત વિચારોની આવે છે, તમારા વિચાર કેવા દેખાય છે? વાહ. જ્યારે તમારા કામ હોય છે તેવું શું હોય છે? વાહ. નૈતિક શ્રેષ્ઠતામાં શું છે? વાહ. કોઈ કહે છે ચલ મળીને પેલી છોકરીને છેડીએ. તમે કહો છો નહીં, મારાથી નહીં થાય. આ તમે કહો છો અમારા નૈતિક શ્રેષ્ઠતામાં નથી આવતું. કોઈ ચલ લગ્ન પહેલા જે મનમાં આવે કરી લે. તમે કહો છો નહીં, અમારી નૈતિક શ્રેષ્ઠતામાં નથી આવતું. હું આ કામોને નથી કરી શકતો, મને સૂટ નથી કરતા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેટલા લોકો સમજમાં આવ્યું? અહીંયા છો તમે. તો ઘણા લોકોને આ નથી ખબર. ઘણા લોકો આગળ વધવા માંગે છે પણ પાછળ પોતાની કબર ખોદીને આવ્યા હોય છે. તેમને મહાન બનવું છે પણ મહાનતા બનવા માટે જે કિંમત ચૂકવવાની છે નથી ચૂકવવા. તેમને મહાન પણ બનવું છે અને બાળપણ જેવી કામ પણ કરવા છે. પ્રેઝ ધ લોર્ડ. બંને વસ્તુ સાથે નથી થતી.
તો જ્યારે તમે મહાનતાની વાતો કરી રહ્યા છો તો તમે બધી વસ્તુઓનું ધ્યાન આપો છો, નૈતિક શ્રેષ્ઠતા ઉપર પણ ધ્યાન આપો છો. એ ગીતો ના ગાઓ કે મારું કેરેક્ટર ઢીલું છે, બરાબર છે. ના વિચારો કે કેરેક્ટર થી કોઈ ફરક નથી, હું કેરેક્ટર નું શું અથાણું નાખું. કેરેક્ટર જ છે જે તમને આગળ લઈને જશે. પ્રેઝ ધ લોર્ડ. વિચાર કરો, એક વ્યક્તિનું કેરેક્ટર છે દરેક છોકરીને પટાવવાનું, ખબર છે ને એને ઘરમાં કોણ લઈ જશે અને કઈ છોકરી એની સાથે કામ કરવા માંડશે, વિચાર કરીને જો. તો ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારા જીવનમાં એ વસ્તુઓને લાવો છો. સચેતન રૂપથી, કેમ કે આ દુનિયા તમને નીચે પાડવા માટે ઉતાવળી છે. દુનિયા કહેશે ઓ છોડ ને, શું છે, બધું ચાલે છે, બધું ચાલે છે. મેં કીધું ભારતમાં ડોલર પણ નથી ચાલતો, અમે કહ્યું બધું ચાલે છે. ચાલે છે તો બધું ચાલે છે તો આ 4 આના ચલાવીને દેખાડો 25 પૈસા. શું 25 પૈસા ચાલે છે આજે? કોઈ કહે બધું ચાલે છે, આલે 4 આના ચલાવી દે, હું માની લઈશ કે બધું ચાલે છે. બધું નથી ચાલતું. પ્લીઝ ધ લોર્ડ. બોલો, બધું નથી ચાલતું. પરમેશ્વરનું વચન ચાલે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અહીંયા તમારે જવાબ આપવો પડશે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, નૈતિક શ્રેષ્ઠતા. નૈતિક શ્રેષ્ઠતા. નૈતિક શ્રેષ્ઠતા એક ભાગ છે. હું એમ નથી કહી રહ્યો કે નૈતિક રૂપથી જે શ્રેષ્ઠ એ સર્વશ્રેષ્ઠ છે, પણ જે સર્વશ્રેષ્ઠ છે તેની અંદર નૈતિક શ્રેષ્ઠતા પામવામાં આવશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. કેટલા લોકો છે? બરાબર છે. તો શ્રેષ્ઠતાની વાત કરીએ. વ્યાખ્યા: હાયર ઇન રેન્ક. તો જે શ્રેષ્ઠ હોય છે તે રેન્કમાં પણ ઊંચો હોય છે. અને કેમ આપણે શ્રેષ્ઠ છે? કેમ કે આપણે દરેક અધિકારો, પ્રધાનતાઓ ની ઘણા ઉપર બેઠા છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, ઊંચી રેન્ક નો છું. ખુશ છે ને? બોલો, ઊંચી રેન્ક નો છું. અર્થ છે કે હાયર ઇન રેન્ક. બાઇબલ શું કહે છે? દરેક પ્રધાનતાઓ, દરેક અધિકારો અને દરેક પ્રભુતા અને બધા બળો કરતા શું છે? ઘણું ઉપર સ્વર્ગીય સ્થાનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે બેઠા છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, ઊંચો છું, હું હાયર છું. શેમાં હાયર છું? રેન્કમાં હાયર છું. રેન્કમાં હાયર છું. તો તમે પોતાના રેન્કમાં હાયર માનો છો, જે તમે છો. આપણે ઇબ્રાહિમના વંશના છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, હું પરમેશ્વરના વંશનો છું. હું ઇબ્રાહિમના વંશનો છું. હું ઊંચા વંશનો છું. હું રાજસી છું. પ્રેઝ ધ લોર્ડ. ભૂલશો તો નહીં. અને આગળ બીજી વ્યાખ્યા આપણે જઈએ. મારી પાસે ઘણી બધી વ્યાખ્યા છે. કેમ કે આ વસ્તુ એટલી મોટી છે તો વ્યાખ્યાઓ પણ ઘણી બધી છે. તમારે બધાને જોવાનું છે, દરેકને એક એક કરીને ચેક કરવાનું છે. આમાં કઈ કઈ વસ્તુ જે હું કરવાની શરૂ કરી દીધી છે અને કઈ કઈ વસ્તુ જેને મારે કરવાની જરૂર છે. તમારી માટે કરવું સરળ હશે, કેમ કે આ વસ્તુ ઓલરેડી તમારી અંદર છે. સમજી ગયા તમે? તમને મુશ્કેલ નહીં થાય, કેમ કે તમે નવો જન્મ પામ્યા છો. હાયર ઇન રેન્ક. તો બોલો, હું હાયર ઇન રેન્ક છું. હું રાજસી છું. આગલી વ્યાખ્યા ઘણી બધી છે. તો શ્રેષ્ઠતા એકલી વસ્તુ નથી. શ્રેષ્ઠતામાં ઘણી બધી વસ્તુઓનું કોમ્બિનેશન છે. જેમ કે પનીર કેટલાને પસંદ છે? કેટલા પનીર ખબર છે? પનીર કેટલા લોકોને કાચું પનીર પસંદ છે? જો તમને ઓપ્શન આપવામાં આવે કે કાચું પનીર કે પનીરની સબ્જી, તમે શું ખાશો? પનીરની સબ્જી. તો હું વાત કરી રહ્યો છું જ્યારે એક્સેલન્સની, તો હું વાત કરી રહ્યો પનીરની વાત નથી કરી રહ્યો, પનીરની સબ્જીની વાત કરી રહ્યો છું. તમારો આગલો પોઈન્ટ શું છે? એક્સેલન્સમાં ઘણી બધી વસ્તુઓનું કોમ્બિનેશન છે, મિશ્રણ છે. શું છે? અને એ બધી વસ્તુઓ ઘણી માત્રામાં મળી જશે તો જે એક્સેલન્સ હશે ઘણું વધુ સારું હશે. પનીર કરતા પનીરની સબ્જી વધુ સારી. પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકો સમજમાં આવેલું છે? કોમ્બિનેશન છે. આ શું છે? બોલો, એક્સેલન્સ ઇઝ અ કોમ્બિનેશન. અને હું તમને કહીશ કઈ વસ્તુઓનું છે. ઘણી બધી વસ્તુઓ છે. અને જેટલું તમે જોતા જશો તેમ તમારા જીવનમાં તમે આગલા લેવલનું એક્સેલન્સ દેખાડશો. વસ્તુ ઘણી બધી છે. એને પછી તમે જોડતા જાઓ અને પ્રેક્ટિસ કરતા જાઓ. આજથી પાછળ 10 વસ્તુ કઈ છે, એમાંથી હું 2 વસ્તુ પર કામ કરું છું. 2 પર હું કામ કરું છું. આગલા દિવસે હું બીજી 2 પર કામ કરું, કેમ કે કોમ્બિનેશન છે. આ શું છે? તે લોકો સમજમાં જમવાનું બનાવે છે ને બધાએ, પહેલા પનીરમાં પાણી નાખો, કેવો સ્વાદ આવશે? એવો આવશે કે યાર થૂકી દો. પછી એમાં તેલ નાખું તો સ્વાદ શું થશે? પહેલા તો શું નાખી દીધું કે બાફેલો બટાકો આપી દીધો, કઈ મજા નહીં આવે. તો તેલ નાખી દો, પાકવા દો, થોડો ટેસ્ટ આવી જશે.
હજુ મજા ના આવી, થોડું હળદર નાખી દો, થોડું જીરું નાખી દો, પછી થોડું મરચું નાખી દો, થોડું અદરક લસણ નાખી દો. જેમ જેમ તમે નાખતા જશો એમ એમ એનો ટેસ્ટ શું થશે? થાય છે ને. પેલું બસ દાળ, સાદી દાળમાં મજા નહીં આવે, તડકો લગાવી. તડકા ઉપર તમારી પર ડિપેન્ડ કરે છે કે તડકામાં તમે શું નાખી. તડકો દેશી ઘીનો હતો, એમાં ટામેટા પણ નાખી દીધા. જેમ જેમ તમે તડકાને વધારતા જશો એમ એમ દાળનો સ્વાદ બદલતો જશે. આ એક્સેલન્સ. જેમ જેમ તમે આ વસ્તુને તમારી અંદર નાખતા જશો, જેમ જેમ તમે આ વસ્તુને તમારી અંદર નાખતા જશો, તમારા જીવનમાં એક્સેલન્સ આગલું સ્તર દેખાશે. પ્રેઝ ધ લોર્ડ. તો હાર ના માની લો. પાસે 50 વસ્તુ બતાવી, મારી પાસે તો 2 જ છે, કોઈ વાંધો નહીં. તમારા સબ્જીમાં થોડો સ્વાદ આવવા લાગ્યો છે, 2-4 હાથ બધું નાખતા જાઓ, બધું નાખો. આ સારું બને તો માલવાની મસાલો નાખી દો, બરાબર છે, વધુ સારું બની જશે. પ્રેઝ ધ લોર્ડ. એવી જ શ્રેષ્ઠતા છે. સમજો આ તમને. શ્રેષ્ઠતામાં જેટલા તમે આ ફેક્ટરને લગાવતા જશો એટલું જ શ્રેષ્ઠતાનું આગલું સ્તર આવી જશે. પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકોને સમજમાં આવી રહ્યું છે? યાદ રહેશે. હોઈ શકે છે 2 વસ્તુ તમે કરી રહ્યા છો, ત્રીજી જોડી દો. કેમ કે ઘણી બધી વસ્તુઓ છે. પહેલા ટ્રેન કેવી હતી? ચીક 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 ચીક. એમાં કોલસાનું એન્જિન હતું. કોલસાના એન્જિનમાં ઘણી મુશ્કેલી હોય છે. પછી ડીઝલનું બનાવી દીધું. એના પછી તમે આવી ગયા ઇલેક્ટ્રિક એન્જિન પર. પહેલા સિંગલ લાઈન હતી, પછી શું થઈ ગઈ? શું થતું જશે? વસ્તુ સારી થતી જાય છે. એક્સેલન્ટ. વધુ સારી થતી જાય છે. એ રીતે તમારે પણ તમારા જીવનમાં કરવાનું છે. જે વસ્તુ હું તમને કહી રહ્યો છું એને લખી લો અને એક એક કરીને પ્રેક્ટિસ કરતા જાઓ. અને તમે કરી શકો છો કેમ કે તમે ઓલરેડી શ્રેષ્ઠ છો. બોલો, હું શ્રેષ્ઠ છું. હું શ્રેષ્ઠ છું. યાદ રહેશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો એક્સેલન્સ શું છે? કોમ્બિનેશન. બોલો, એક્સેલન્સ કોમ્બિનેશન છે. લખી લો, લખી લો. પહેલી ઘણી બધી વસ્તુઓ છે. 1 2 3 4 નંબર નથી અહીંયા. તમારું કામ છે બસ જોતા. પછી હું છોડી દઉં તો તમે જોડી લેજો, બરાબર છે? કેટલા લોકો સમજમાં આવ્યું છે? કેમ કે આપણે આપણા દિમાગોને ઉત્સાહિત કરી રહ્યા છે. કેમ કે આપણે શું દેખાડવા માંગીએ છીએ? એક્સેલન્સ. આપણે જોઈ લીધું દાનિયેલમાં શું હતું? ઉત્તમ આત્મા. અને કેમ કે દાનિયેલમાં ઉત્તમ આત્મા હતું એટલા માટે રાજા તેને રાજા બનાવવાનો હતો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આપણી ઈચ્છા છે કે આપણા જીવનમાં થાય. આ આપણો છુટકારાનો વર્ષ છે. છુટકારાનો વર્ષ છે. આ આપણું વર્ષ છે જ્યારે આપણી ચિઠ્ઠી પર લખેલી વસ્તુ કિંમતનો સામાન લઈએ, પણ આપણે એક્સેલન્સ દેખાડવું પડશે. મેનિકો બનવું પડશે. આપણે એક્સેલન્સ દેખાડવું પડશે. ઓલરેડી આપણી આત્મામાં છે. બોલો, હું એક્સેલન્ટ છું. ખુશ થઈને બોલો, હું એક્સેલન્ટ છું. હું એક્સેલન્ટ છું. હું એક્સેલન્ટ છું. ખુશ થઈને બોલો, હું એક્સેલન્ટ છું. તો આ કોમ્બિનેશન છે. સ્પીડ. પહેલું શું છે? સ્પીડ. બીજું છે ઓર્ડર. ઓર્ડર નહીં, ઓર્ડર વાળો નહીં. ઓર્ડર એટલે ક્રમ. ક્રમ. બાઇબલ કહે છે કે ઈસુ ખ્રિસ્તે જ્યારે ચમત્કાર કર્યો રોટલી અને માછલીનો, તો સૌથી પહેલા તેને શું કર્યું? 50 ની ટુકડીઓમાં બેસાડો. ત્યાં શું હતું? ઓર્ડર. તમે અહીંયા ચર્ચમાં આવો છો તો તમે પહેલી સીટ પર બેસી ગયા, તમે થોડા અંદરથી જતા રહો. નથી કરતા અમે? તમને કદાચ ખોટું લાગે, થોડા દિવસ પછી તમને સમજમાં આવશે કે બરાબર કર્યું. કોઈ બીજો માણસ આવે તો મને અડકીને જાત અહીંયાથી. એને પણ મુશ્કેલી થાય, મને પણ મુશ્કેલી થાય. ત્યાં શું છે? એ ઓર્ડર. પ્રેઝ ધ લોર્ડ. પહેલું શું છે? સ્પીડ. બીજું શું છે? ઓર્ડર. વસ્તુઓમાં ક્રમ હોવો જોઈએ. તમે સબ્જી પણ બનાવો છો એમાં પણ ક્રમ હોય છે, નથી હોતું? કેટલા લોકોને ખબર છે? જ્યારે તમે તેલ નાખ્યું ત્યારે તમે જીરા ના નાખ્યો, અને જો બધી સબ્જી બની ગઈ એના પછી જીરું નાખ્યું તો પછી જીરું કહેશે હવે હું તમને બતાવીશ કે હું હતો. દરેક એમાં આવીને કહેશે કેમ કાચું છોડી દીધો. દરેક બાઇટમાં આવશે એક જીરું. બાળકો બી કહેશે કે મમ્મી શું જીરાની દુકાન ખોલી દીધી આપણે. દરેક બાઇટમાં આવી રહ્યું છે. કેમ કે જીરાને ક્યારે નાખવાનું? તો પહેલા. લીલું મરચું ક્યારે નાખો તમે? પહેલા કે પછી? પહેલા. હળદર ક્યારે નાખો છો? પહેલા. કેમ કે કાચા હળદરનો સ્વાદ ઘણો ખરાબ હોય છે. પ્લીઝ ધ લોર્ડ. કે આ વસ્તુમાં ઓર્ડર છે. ઓર્ડર છે. ત્યાં સુધી જ્યારે તમે કપડા પર પહેરો છો તમારા જીવનમાં ઓર્ડર બનાવી શકો. જેમ કે તમે સવારે ઉઠો છો, તમને ખબર હોય છે કે ઉઠીને તરત પ્રાર્થના કરવાની છે. સવારે ઉઠીને તમને ખબર હોય છે કે રેસોડી વાંચવાની છે. સવારે ઉઠીને તમને ખબર હોય છે આરાધના કરવાની છે. આ જીવનનો ઓર્ડર છે. આ ઓર્ડર તમે ઉલટું નથી કરી શકતા કે હું રાતે જ કરીશ. તો આખો દિવસ તમે કેવી રીતે જીવશો? પ્રેઝ ધ લોર્ડ.
કયો વ્યક્તિ છે જે પોતાની ગાડી કાઢીને કહે છે ગાડી ભલે ટાંકી ખાલી છે પણ 50 કિલોમીટર આગળ જઈને પેટ્રોલ ભરાવીશું? 50 કિલોમીટર ગાડી જશે જ નહીં, કેમ કે ગાડીમાં આપણે પહેલા શું જોઈએ છે? પેટ્રોલ. ત્યાં શું છે? ઓર્ડર છે. તમારા જીવનમાં પણ એક ઓર્ડર હોવો જોઈએ. જેમ કે આપણી આંખ ઉપર છે, વિચાર કરો આપણી આંખ અહીંયા હોત, આંખ ઉપર કેમ છે? આંખ અહીંયા કેમ નથી પેટ ઉપર? કદી વિચાર્યું તમે કે આંખ પેટ પર કેમ નથી? આંખ ઉપર જ કેમ છે? કેમ કે આપણે જોવાનું છે અને આપણા સૌથી ઉપરના ભાગમાં આંખ છે. વિચાર કરીને જો, સૌથી પહેલી જે આપણી ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, સૌથી ઉપર કોણ છે? આંખ. ઓર્ડર છે. આત્મિકતા પણ ઓર્ડર છે. આ જ ઓર્ડર હતો જે પરમેશ્વરે ઇબ્રાહિમને કહ્યો, જ્યાં સુધી તારી આંખો જોઈ શકે છે ત્યાં એક ઓર્ડર હતો. જો તમે આશીર્વાદોને તમારા જીવનમાં જોવા માંગો છો, પહેલા તમારે આશીર્વાદો જોવી પડશે. આશીર્વાદોને જોવા માટે જોવી પડે છે. પ્રેઝ ધ લોર્ડ. આ ઓર્ડર છે, ઓર્ડર. તમે નથી કહેતા કે જ્યારે હું જોઈશ ત્યારે વિશ્વાસ કરીશ, તો તમે કદી નહીં જોઈ શકો. કેમ કે વિશ્વાસ કરનારો પહેલા જુએ છે. પરમેશ્વર ઇબ્રાહિમને કહ્યું જ્યાં સુધી તારી આંખો જોઈ શકે. પ્રેઝ ધ લોર્ડ. તો આ એક ઓર્ડર છે. પડોશીને કહો ઓર્ડર, ઓર્ડર. તો જ્યારે અમે તમને કહીએ તો ઓર્ડરને પણ સમજો કે મારે શું કરવાનું છે. ઘણા લોકો છે જે પોતાના પૈસામાં પરેશાન છે. મની મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ. સારો છે આ વર્ડ મની મેનેજમેન્ટ, પણ અહીંયા જે મની મેનેજમેન્ટ છે આપણે પરમેશ્વરના હિસાબે શીખવાનું છે. તમારી પાસે પૈસા આવ્યા, સૌથી પહેલું કામ શું છે? દશાંશ. આ એ ઓર્ડર છે વસ્તુઓનો. ઓર્ડર છે. કદાચ તમે ન કરી શકો કે આજકાલ સેલરી મળતા પહેલા ટેક્સ કાપી નાખે છે. ટેક્સ કાપી નાખે છે. ઓ પાસ્ટર, મારી સેલરી 40,000 છે પણ મારા હાથમાં 35,000 આવ્યા. 35,000 મેં દશાંશ આપ્યો. મેં કહ્યું વાવ. મેં કહ્યું આ કયો ઓર્ડર છે? ટેક્સ એની પર લાગ્યું છે 40,000 પર કે 35,000 ઉપર? તમે દશાંશ આપી રહ્યા છો 35,000 નો. તમે કોને મૂર્ખ બનાવી રહ્યા છો? કોને મૂર્ખ બનાવી રહ્યા છો? તમને ઓર્ડર સમજમાં નથી આવી રહ્યો? તો ઘણી વાર લોકોને ખબર જ નથી કે ઓર્ડર કેટલો ઇમ્પોર્ટન્ટ છે. પ્રેઝ ધ લોર્ડ. તો તમારે ઓર્ડર પર ધ્યાન આપવું પડશે. પૈસામાં, તમારા જીવનમાં, તમારા સેલમાં, દરેક વસ્તુમાં ઓર્ડર હોવું જોઈએ. જાણો કે આ દૈવી ઓર્ડર શું છે. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો દૈવી ઓર્ડર, દૈવીય ઓર્ડર, દૈવીય ઓર્ડર. બરાબર છે? પ્રેઝ ધ લોર્ડ. બોલો ઓર્ડર, ક્રમ, વ્યવસ્થા. તો સર્વશ્રેષ્ઠ શું છે? કોમ્બિનેશન. પહેલું શું કહ્યું આપણે? સ્પીડ. બીજું શું છે? ઓર્ડર. બીજું છે બ્યુટી. સુંદર હોવું જોઈએ. જે પણ તમે કામ કરો એ સુંદર કરો. ઓ રોટલી બનાવો તો ગોળ સારી લાગે છે. મને નથી ખબર તમે છોકરી જોવા ગયા, છોકરીની રોટલી ભારતનો નકશો હતી. કોણ એ વહુને ઘરે લઈને આવવાનું છે? તમે લિપસ્ટિક લગાવી, અહીંયા પર લગાવી, ત્યાં પર લગાવી. ચિંતા ના કરો, રેમ્બો સર્કસ વાળા તમને જ પૈસા આપીને ઉભા રાખવાના છે. તો લિપસ્ટિક પણ ક્યાં રહેવાની છે? ઓર્ડરમાં રહેવાની છે. જેથી શું લાગે? સુંદર. તો જ્યારે વસ્તુ ઓર્ડરમાં હોય ત્યારે શું દેખાય છે? સુંદર. વિચારો આપણા ભાઈ સાહેબ છે મૂછવાળા, વિચાર એમની એક મૂછ અહીંયા એક મૂછ ત્યાં, એ પણ પોતાની પર હસી રહ્યા છે કે આ શું છે? આ પાગલ છે. તો ઓર્ડર શું લાવશે? સુંદરતા. પ્રેઝ ધ લોર્ડ. તો જ્યારે વસ્તુ ઓર્ડરમાં હોય છે પોતાની જાતે સુંદર બની જાય છે. તો તમારે સુંદરતા પર ધ્યાન આપવાનું છે. તો છોડો ને શું ફરક પડે છે? કેમ ફરક નથી પડતો? જો તમારે સલાડ કાપી આપવાનું હતું તો સારી રીતે કાપી લો, સારી રીતે સજાવી લો. કેટલી સેકન્ડ લાગે જ છે? કેટલી સેકન્ડ લાગે છે? કોઈ સેકન્ડ નથી લાગે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઉઠાવો તમારા હાથને, કરો અન્ય ભાષામાં પ્રાર્થના. Bron Shantali Tatala Bragazale Trantreli Bragazale Shantali Tatila Rindrele Draga Bragandali Tatila Branze બોલો હું શ્રેષ્ઠ છું, શ્રેષ્ઠ છું. Zali Tatala Bade. હાલેલુયા. બોલી શકો છો મહિમા, મહિમા. આ સમયે તમારા ભેટ, તમારા દશાંશ, તમારી પાર્ટનરશિપ આપવાનો. देने का
પ્રેઝ લોર્ડ, હાલેલુયા. આભાર માની છે પ્રભુ. આપણા હાથ ઉઠાવીને પ્રાર્થના કરીશું ભેટ માટે પ્રભુ. આ ભેટ લાવવાનો અનુગ્રહ, જ્ઞાન, બુદ્ધિ અને સન્માન અમને આપવા માટે, જેમ અમે આપ્યું છે તમારા વચનો અનુસાર. અને વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે પ્રભુ શ્રી કૃષ્ણ. અમારી ચિઠ્ઠી પર લગેલી વસ્તુઓને અમે પાછી લેવી રહ્યા છીએ પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં. અમે આ ભેટો પર તમારી આશીષોનું આહ્વાન કરીએ છીએ અને વૃદ્ધિનો નિયમ બોલીએ તમારા રાજ્યના વિસ્તાર માટે. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. બોલી શકો છો મહિમા, મહિમા. अगर आपने कभी भी उद्धार ग्रहण नहीं किया था, अगर आपने कभी भी मसीह को अपने हृदय में ग्रहण नहीं किया था, अगर आपने कभी भी मसीह के इस जीवन का अनुभव नहीं किया जिसके बारे में मैं बात कर रहा हूं, यह आपका क्षण है. इन शब्दों को कहिए, हे प्रभु परमेश्वर, मैं विश्वास करता हूं यीशु मसीह में, परमेश्वर के पुत्र में. मैं विश्वास करता हूं वो मरा मुझे बचाने के लिए. मैं विश्वास करता हूं परमेश्वर ने उनको मरे हुए में से जिलाया और वो आज जीवित हैं. मैं अपने मुंह से अंगीकार करता हूं यीशु मसीह मेरे जीवन के प्रभु हैं आज के दिन से, और उनमें मेरे विश्वास के द्वारा मैं ग्रहण करता हूं अनंत जीवन मेरे हृदय में, मेरी आत्मा में. धन्यवाद प्रभु मेरी आत्मा को बचाने के लिए. अब मेरे पास अनंत जीवन है. अभी मैं परमेश्वर की एक संतान हूं. मैं नया जन्मा हूं. धन्यवाद प्रभु. अगर आपने अभी अभी इस प्रार्थना को कहा था पास्टर क्रिस के साथ, बधाई हो. परमेश्वर के परिवार में आपका स्वागत है. ઉભા થઈ શકો છો. પ્રભુનો આભાર માનીશું તેની દયા માટે, કરુણા માટે, તેના પ્રેમ માટે. પરમ પિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સહભાગી આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા અમારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરતો રહીશ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. આનંદ મનાવો, વચન કામ કરે છે. હું સર્વશ્રેષ્ઠ છું. Thank you very much. God bless you. Bye bye.